છોટાઉદેપુર જિલ્લામાં આવેલ મોટી સડલી ગામે બાબા ટુંડવા ડુંગરની તળેટીમાં પરંપરાગત અખાત્રીજ મેળો ભરાયો. લુપ્તપતા દેશી પાકના બિયારણનો વિકૃતો સુગંધભર્યો સંદેશ. છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલી ગામે આવેલા પાવન બાબા ટુંડવા અને આઈ ટુંડવી ડુંગરદેવની તળેટીમાં પરંપરાગત અખાત્રીજ મેળો ભવ્ય રીતે યોજાયો. લોકસંસ્કૃતિના રંગમાં રંગાયેલ આ મેળાની શરૂઆત સ્થાનિકોએ પરંપરાગત વાદ્યોની ગૂંજ સાથે કરી. આ વર્ષના મેળામાં ખાસ આકર્ષણ રહ્યું દેશી અને લુપ્ત થતા ધાન્ય પાકોના બિયારણના સ્ટોલ. મધ્યપ્રદેશ અને ગુજરાતના ધરતીપુત્ર ખેડૂતોએ જુવાર, ઘઉં, બાજરી, લાલ ખાટી ભીંડી, રાગી, ડાંગર જેવા 50મી વધુ દેશી પાકોના બીજ સ્ટોલ પર મૂક્યા હતા. ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં બિયારણ ખરીદાયું અને આગામી ચોમાસામાં વાવણી કરીને લુપ્ત પાકોના સંવર્ધનનો સંકલ્પ પણ વ્યક્ત થયો. આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પણ કૃષિ જાગૃતિ અને પરંપરાગત જાતિના અનાજો બચાવવાનો એક ઉત્તમ ઉપક્રમ સાબિત થયો છે. અખાત્રીજ મેળામાં દેશી ધાન્ય પાકોના બીજોના સ્ટોલ પર ઉમટેલી ખેડૂતોની ભીડ જોવા મળી. બ્યુરો રિપોર્ટ.